શ્રી કૃષ્ણાય નમઃ. આપણે સૌ જીવાત્મા પરબ્રહ્મ પરમાત્માથી વિચરિત થઈને આ જન્મ મૃત્યુના ચક્કરમાં બંધાયા. કેવી રીતના બંધાયા આવું જાણીએ. આપણું શાસ્ત્ર એમ કહે છે કે પરાભિધ્યાનાતુ તિરોહિતમ તત્તો હિ અશ્ય બંધ વિપર્યયો. બ્રહ્મસૂત્રમાં આ વાત કહેવામાં આવી છે. એનો અર્થ એ છે પર એટલે ભગવાન અને અભિધ્યાન એટલે આપણે સૌ જીવ. એટલે ભગવદ ઈચ્છાથી, ઈશ્વરની ઈચ્છાથી ભગવાનમાંથી વિચરણ પામીને આપણે બહાર આવ્યા અને આપણી અંદરથી ભગવાનના ગુણો તિરોભાવ થયો, છુપાઈ ગયા. જાણો છો, ઐશ્વર્ય ગુણ પ્રભુનો એ આપણી અંદરથી તિરોહિત થયો એટલે જીવ લાચાર અને પરાધીન થયો. જ્યારે આપણી અંદરથી ભગવાનનો વીર્ય ગુણ તિરોહિત થયો એટલે આપણે સર્વ દુઃખ સહન કરવા પડે છે. આપણી અંદરથી યશ ગુણ તિરોભાવ થયો તો સર્વથી આપણે હલકા થઈ ગયા. આપણી અંદરથી શ્રી ગુણ તિરોહિત થતા આપણે જન્મ મરણના ચક્કરમાં ફસાઈ ગયા. અને આપણી અંદરથી જ્ઞાન ગુણ પ્રભુનો તિરોહિત થયો એટલે દેહ વગેરેમાં આપણને અહમતા એવી બુદ્ધિ આવી અને એ આપણને વિપરીત જ્ઞાન કરાવી રહ્યું છે. અને પ્રભુનો વૈરાગ્ય ગુણ તિરોહિત થયો એટલે થયું શું? તિરોભાવ થયો તો આપણે વિષયોની અંદર આસક્ત થવા લાગ્યા. ભગવાનના 6 ગુણોનો તિરોભાવ એ થતા જીવને બંધન અને ઉલટું જ્ઞાન થવા લાગ્યું. અને આનંદ અંશનો તો પહેલા જ ભગવાને તિરોહિત કરી દીધો હતો. તેથી જ જીવની સ્થિતિ પ્રાપ્ત થયેલી આપણને, અને તે કામનાઓથી ભરપૂર થયેલો. કારણ કે આનંદ હોય ત્યાં કામનાઓ હોય જ નહીં, અને જ્યાં કામનાઓ ન હોય ત્યાં આનંદ જ હોય. એટલે આપણામાંથી આનંદ ગુણ તિરોહિત થઈ એટલે આપણો દેહ વિષયથી આક્રાંત થઈ ગયો, કામનાઓથી ભરાઈ ગયો. એટલે આપણને આ જન્મ મરણના ચક્કરની અંદર આપણે ફસાવવું પડ્યું. આ જ્ઞાન આપણા શાસ્ત્રનું અમૂલ્ય અગાધ જ્ઞાન છે. આપણે જેને પ્રાપ્ત કરી શકીએ છીએ એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણની કૃપા છે. આ આપણી સંસ્કૃતિ છે. આ ઉત્તમ સંસ્કૃતિ, દરેક સંસ્કૃતિનું મૂળ આપણી વૈદિક સનાતન સંસ્કૃતિ છે. આવો આપણી સંસ્કૃતિનો ગર્વ લઈએ અને એને વધારે સુદૃઢ કરીએ, એક કદમ આપણી સંસ્કૃતિ કી ઓર.